ફરી ગુજરાતને ધમરોળવા માટે મેઘરાજા તૈયાર થઈ ગયા છે. હાલ ભલે વરસાદે વિરામ લીધો હોય, પણ હવે રાજ્યમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. 15 થી 21 ઓગસ્ટ વચ્ચે સામાન્યથી વધુ વરસાદ પડી શકે. અમદાવાદમાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની સંભાવના છે. હાલ મોન્સૂન ટ્રફ ઉત્તર અને પૂર્વ ભારતમાં સક્રિય છે. 15 ઓગસ્ટ બાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આ રાઉન્ડમાં સારા વરસાદનું અનુમાન છે, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે. ठंडा शॉवर के साथ डेट है 15 अगस्त से लेकर 21 अगस्त तक जो मॉडल गाइडेंस है इसमें अब नॉर्मल का संभावना है. તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે. એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ધીમારો વરસાદ થવાની શક્યતા રહે છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.